હવે તમે બીજો સવાલ પૂછ્યો કે અમુક લોકો જબરજસ્ત સજેસ્ટ કરે છે અને અમુક લોકો કે છે આ કરાવાય જ નહીં. સો આ વાત હું મારા બધા પેશન્ટને બહુ કોમનલી કહેતો હોઉં છું અને આજે બધા મિત્રો વચ્ચે પણ કહીશ કે હિંમતનગરથી અમદાવાદ રોજની કેટલી ગાડી જાય છે? અનેકો, હજારો. બરાબર, હજારો. અને મહિનાની કેટલી જાય છે? લાખો. અને વર્ષે કેટલી જાય છે? કરોડો. પણ એમાંથી એક્સિડન્ટ કેટલા ના થાય છે? 2-5%, 10%, કદાચ 2%, એનાથી વધારે નહીં. હવે અમદાવાદથી હિંમતનગર, હિંમતનગરથી અમદાવાદ કોઈ જઈ રહ્યું છે અને મહિને આટલા એક્સિડન્ટ થયા, આપણને બધાને ખબર જ છે, તો આપણે અમદાવાદ જવાનું બંધ કરી દીધું નથી કરી. બરાબર છે. સેમ વસ્તુ અમે આમાં કહીએ છીએ કે કોઈ બી સર્જરીના કોઈક નાના મોટા કોમ્પ્લિકેશન્સ હોઈ શકે અને એના બહુ બધા પેરામીટર્સ છે કે આ કોમ્પ્લિકેશન કેમ થયા, કે ખાલી ઓપરેશન કરવાથી થયા, કે પેશન્ટની કન્ડિશન, પેશન્ટના ડિસીઝ, રોગો એવો, પેશન્ટમાં કોઈ રોગ એવો હતો એટલે થયા, પેશન્ટની પ્રકૃતિ એવી હતી એટલે થયા, કે શેના કારણે થયા, કોઈ ઓપરેશન થિયેટરની એક કેપેબિલિટી નથી એટલે થયા, કે હોસ્પિટલમાં એ લેવલની ફેસિલિટી નથી એટલે થયા, કે ખાલી ને ખાલી આપણા શરીરમાં કોઈ ડિસીઝ હતો એના કારણે થયા. બહુ બધા કારણો છે. સેમ જે એક્સિડન્ટમાં અમે સમજાવીએ છીએ કે બેલ્ટ નહોતો પહેર્યો એટલે એક્સિડન્ટ થયો, ફોન પર વાત કરતો હતો એટલે એક્સિડન્ટ થયો, ધ્યાન નહોતું એટલે એક્સિડન્ટ થયો. સો એ જ વસ્તુ કે બધાના એક્સિડન્ટ નથી થતા, એમ બધાના ખરાબ અથવા તો બધાને કોમ્પ્લિકેશન નથી થતા. સો એ 1-2% લોકોને ક્યાંક કોમ્પ્લિકેશન્સ થાય છે કે જે લોકો સજેસ્ટ કરવાની ના પાડે છે કે ભાઈ આ તો કરાવાય જ નહીં. બિલકુલ. પણ જે 99% લોકો સારા થયા છે, 99% લોકો સારા થયા છે, એ આપણે નથી જોતા. આપણે ખાલી પેલા 1-2% લોકોને ક્યાંક કોઈ પ્રોબ્લેમ થયો અને એના પેરામીટર્સ બહુ બધા છે કે કયા કારણે થયો. બિલકુલ. મને અહીંયા હું આગળ આ સર્જરી વિશે થોડું વધારે સમજું, આ સરસ મુદ્દો છે, મને આવું પૂછવાનું મન થાય છે કે મોટે ભાગે જે સક્સેસફુલ ઓપરેશન્સ નથી થતા એમાં મને બહુ જરા પ્રામાણિકતાથી આપ જણાવી શકશો તો આનંદ થશે કે ડૉક્ટર્સની ભૂલ કે હોસ્પિટલની નિગ્લિજન્સનો કેટલો રોલ હોય છે. કારણ કે મોટે ભાગે દર્દીઓના માનસમાં તો એવું જ આવે કે તો ના થયા એટલે ડૉક્ટર કહે કે તમારો મસલ ઢીલો છે અને પગ ઢીલો છે અને શરીરમાં શક્તિ નથી ને ઉંમર થઈ ગઈ ને વગેરે વગેરે અનેક કારણે, તમે કીધું એ પ્રમાણે અનેક પેરામીટર્સ ઉપર એ જજ થતું હોય છે. તો ડૉક્ટર તો મોટે ભાગે દર્દીની ઉપર જ એ ઢોળી દેતા હોય છે કે આના કારણે ન થયું, બાકી આપણે બધું બરાબર કર્યું છે. પણ મારે તમારી પાસેથી આ સમજવું છે કે ડૉક્ટરની નિગ્લિજન્સના કારણે આ ઓપરેશન્સ ક્યારે ફેલ થાય છે, હોસ્પિટલની કોઈ અસુવિધાઓના કારણે આમાં કોઈ અગવડ પડે છે, એના વિશે પણ જો આપ થોડું વધારે ઇલાબોરેટ કરીને કહી શકો. બહુ સારો ક્વેશ્ચન પૂછ્યો. એક્સિડન્ટ થાય તો શું થાય? ગાડીવાળાને શું લાગે કે સામેના કારની ભૂલ છે, ગાય વચ્ચે આવી ગઈ અથવા તો સિગ્નલની ભૂલ છે. સાચી વાત છે. સેમ વસ્તુ જ્યારે બી કોઈ કોમ્પ્લિકેશન થાય છે ત્યારે પેશન્ટને એવું લાગે છે કે ડૉક્ટરની જ ભૂલ છે. હવે વી ટ્રેન, અમે જે ટ્રેનિંગ લઈએ છીએ એ યર્સ ઓફ ટ્રેનિંગ પછી જોઈન્ટ રિપ્લેસમેન્ટની સર્જરી ચાલુ કરતા હોય છે. કે રેસિડેન્સીની 3 વર્ષની ટ્રેનિંગ પછી ફેલોશિપ્સ ઇન વિથ ગુડ સર્જન્સ, જે એક્સપિરિયન્સ સર્જન છે, સિનિયર ડૉક્ટર્સ છે, અલગ અલગ કન્ટ્રીઝમાં જઈને ટ્રેનિંગ લઈએ છીએ, ઇન્ડિયાના બેસ્ટ સેન્ટરમાં જઈને બધા જ લોકો ટ્રેનિંગ લે છે. દેન વી વિલ સ્ટાર્ટ ધ સર્જરી. સો અને એ એટલી, મેં કીધું કે મોસ્ટ સક્સેસફુલ ઓપરેશન. બરાબર. અને બીજી વસ્તુ કહીશ કે મોસ્ટ ઇઝીએસ્ટ ઓપરેશન. અચ્છા. સો આ જે વાત થઈ ને કે ડૉક્ટરની ભૂલ, એટલે વાત આવે કે મોસ્ટ ઇઝીએસ્ટ ઓપરેશન. 1 to 100 સ્ટેપ અગર જો ફિક્સ છે તો 99% કેસમાં એ 1 to 100 સ્ટેપ જ કરવાના છે. બરાબર છે. અને બધા ડૉક્ટર સેમ જ રીતે મોટા ભાગે કરતા હોય છે. સો ડૉક્ટરની નેગ્લિજન્સના કારણે કોઈ બી ઓપરેશનના કોમ્પ્લિકેશન રેટ હોય. કરેક્ટ. સો 1%, ધારો કે 100 પેશન્ટ બગડે છે તો એમાંથી 1 to 2% ક્યાંક કોઈક ડૉક્ટરની નેગ્લિજન્સના કારણે થયા હોય.
બાકી જેટલા બગડેલા છે એમાંથી 98% કેસીસ કોઈ નેગ્લિજન્સના કારણે નહીં પણ બીજા પેરામીટર્સના કારણે જ થાય છે. ઓકે. બાકી દેટ્સ અ સર્જરી હ્યુમન છે, એ મશીન અને હ્યુમન, તો હ્યુમન ક્યાંક કોઈક ભૂલ કરવાનો છે, પણ એ બી બગડેલામાંથી 2%. સો ઇટ્સ નોટ ધેટ મચ ઓફ હાઈ રેશિયો. એટલે તમે જો રૂટીન જે કરીએ છીએ 100% ગણો તો ઓનલી 0.1 to 0.5% કે એટલો ચાન્સ હોય કે એ જે ડૉક્ટરને નેગ્લિજન્સથી થયું હોય. બરાબર. બાકી 99.95% એ રૂટીન અધર પેરામીટર્સના કારણે જ ક્યાંક ને ક્યાંક કોમ્પ્લિકેશન થતા હોય છે.